હવે બેહો શાંતિ છે. તારે ખાવાનો ફોફો છે અને મને તું જ્યાંથી હાલી ગયે. એટલે એ તો કરશે કોક બે મરચું રોટલો વાટીને ખાઈ લે. અલ્યા પણ મરચો ને ફોફો શું કરજો? એ વાત સાચી. મારે તો કોઈ દશા કોઈ તારી દશા દશા નહીં, તારા કરતા મારે વધારે છે. ઓવે વાત સાચી. હવે હું આવ્યો તો તારા મરચું રોટલો નહીં ભાડતો. ઓવે વાત સાચી. હવે તાર હું તો દઉં આવજો. હવે પયા રોમના હાથમાં વાત છે આ તો તારું કામ થઈ જાય છે. હા સારું. અને રોમુડા આરી વાત કોઈને ગામમાં જઈને કહેતો નહીં કે આવી હાલત. ગામમાં જઈને તને તો ઉતણું મને ભૂસા બેટા કાઢે રહ્યો. ના ના હવે કોઈને કહેતો નહીં પયા. ના તાપે એવું પડે હે ને તરહ લાજી હેલાય ના ડૂબાનતા હાથ તો પાણી પીતો જવું. પ્રભુ પ્રભુ. રમડો રમડો પેલા મારા ઘરે આવતો ને તે કાધા પીધા ટાળું હું હેડવા ના દેતો. અને જાનની આ મારા છોકરાને રમૂડી આવી ને તારનું બાપડે પોણી પૂછવાનું હું ભૂલી ગયો. શું ખાવા ખવડાવું? મારે જ ખાવાના ફોફા હે. ને હવે પડે પડે વાગોળો હો તમ તાર પાઈ દીધો નિયર કરી દીધો ને એ નાખો દાડો વાગોળો તમ તાર. હે હે વહુના ગોલા છે હમણાં. ઓય ઓય આ રહાલ દઉં. શું હે ઓય ઓય શેરડીનો રહાય હાલે. પણ એક તો મને તો હાલ. ના તમને નહીં. હે ભાઈ ભાઈ બૈરના ગોલા તો જો. પ્રભુ પ્રભુ. બાપે રહ માજુ બાપને નહીં પણ કે વહુ હું રહ પાઉં. વહુ ઘરમાં પડી પડી ફોન જોતી હશે એ કુલર ચાલુ કરીને હવે રહ પીશે ફોન જોઈ જાય. પ્રભુ 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 પ્રભુ. હવે તારા હાથમાં હે. મારે તો અડધી જિંદગી કોઈ છોકરાને મોટો કરવામાં જતી રહી અને કહું અડધી જિંદગી સુખ શાંતિ કોઈ છોકરાને પરણાવું હણાવું બહુ ઘરે આવે ને પછી કોઈ બેઠો બેઠો ખવું. તે શું આ તો બહુ નથી તાર સારું હતું. આ તો હવે ઉપાધિ ઘણી વધી ગઈ. એટલે ગેલી આવે પૈસા ભાઈ બેસ બેસ. ટાટા સમય બેઠા હો આવી જાવતા રહો તો 5 વર્ષ વધારે જીવ ભાઈ. ચમ ભયા તારે અમે તો આવત છે કે તમે ગોમમાં નહીં આવતા. તમે મૂકું જા ખેતર જાતો લાઈ જાતો જવું ભેળો થાતો જવું. ગોમમાં આવ્યો છે રહ્યો છું મૂકે પોણી એકદમ પોણી એટલે લોકો પર છોકરા લા કપૂરા એટલે પોણી પલાય ગીલી કાકો આયા પોણી પલાય. શેકતો આવે રહ્યો હે. જવાબ તો હાલ ચમ શું થયું ડૂબા? ભૂંડકોડ આજે શેકતો આજે માર્યો લાગે. ચમ માર્યો એટલે ડૂબા કોઈ સમજો નહીં હું. અરે હા અરે દાડ મેં કાધી તનની માર તો ખાય છે. તારા હાથને જો રાતે ખાય તો દાડે ના ખાય માર. હા અને દાડે ખાય તો રાતે ના માર ખાય. પણ દાડે મેં કાધી દન માર ખાવા જોવે પણ ના મરે તારે આવી છોકરાને. હા એટલે મેં તો કોઈ દાડો એને ટપોરો અડાડ્યો નથી. ચમ તારે તચમ તું કે માર ખાઈને આવ્યો ને આ બધું શું છે? હું સમજો ને બૈરાની માર ખાય છે બૈરાની ના હોય ઓય હું ના મોનું ડૂબા હોય વાત. એટલે એટલે આ તો ઇન્સ્ટાગ્રામ નો કિંગ કેવાય કપૂરો. આજો ઓય એટલે તું સી રીતનો અને તું કિંગ કે એટલે આ તો જો વિડીયો જોવે હું જોઉં છું ને તાર જો ફોન નહીં હોય હું તો જોઉં છું ને. જીવન ચેવા સ્ટેટસ મેલે હીર્યો ચેવો મિલે સિંહ ના કોઈ ઠેકાણા ના હોય. લાઈન ઇઝ ઓલવેઝ લાઈન. આમાં સ્ટેટસ આ સિંહ તો તાર ઘરે હાવ સસલા રોકે એને ઠોકે કપૂરો બાપુ. આમાં અરે હું ને મોન તો ડુબારો કોઈની માર ખાય બાપુ તો ઘરે સસલા કરતે નરમ રે ના હોય. તારા તે રોતો ના પાડ્યો. એટલે હું હારું મને કોઈક ડાઉટ તો પડે હારું પણ માર ખાઈ હું નહીં મોનતો. આવી ખતરનાક બાઈડ લઈ આલી હોય ને કો. એટલે જબર ભારે કરી તાર. આ તો પેલા વિડીયો માં તો જેવા પાવર થી સ્ટેટસ લગાવે છે. તાર કોઈને સ્ટોરી કે વિડીયો જોઈ હાસું ના મોની જાવ. રિયાલિટી જોઈ રીલ ના જોઈ રિયાલિટી જોઈ. અને હજુ ના મને તને તો પેલા ખૂણામ જઈને જો કર્યો શું કરે રહ્યો. તો તું કહેરો એટલે મારે જોવા તો જવું પડે. હા તો જોયા તમ તાર ચેક કરે પેલા ખૂણામ જઈને જોયા. કોઈ મારા દાડા આયા આ ખરા બપોરે ડુંગળી વાટવી પડે. ઈ અને હેત પડે ખાવું. હે ભગવાન. શું કરો બટી? જેની બા ડુંગળી વાટું. હે ડુંગળી વાટું.
ચમ તમારો વારો वो क्या है वहू ઘરમાં ઊંચા હે चम घर में તમે આ વાઢો વાટવું પડે પેલી બાર સમજી ગયા ગિલીબા કોક કરો હવે કોક કરો શું કરો અમી હું તો લાઈન ફસાણો ગિલીબા કે ભોગવો ભોગવે ચા હવે તો શું કરું આ તમારો કરમ ભોગવો તમે બરોબર હતો ઢૂબો કહેતો તો મને જોવા આવ્યો તો કહું હા આ વાત છે એમ ને એ શું હે આમ ચમ રોવે હે ગિલીબા મને નવરું કોમ કરાય કરાય કરે માર કાકોન બી એ તો કાકો બોલે તાર વહુ મારું વધારે બોલે વધારે નહીં મારતી છે એમ કો ખરપિયો જ નહીં અડાડતી મૂનો ઉનો બૈડા એક દાડો હોણસી સોડી વાડસી તો બરોબર બટી ધોકાય પડી છે બૈડા પડે હે ગિલીબા ધોકાય પડે ચારક ચારક શું કરે પડે હે ને જો તારે ભોગવવું પડશે તમારે બધી લાયા છો તમે તારે ગિલીબા શું કરું કોમ હું? કશું ના કરાય તો કાઢે રાખો ને વાઢે રાખો શું કરે કહો? પેલા પૈણી લાદાર તો ચમ વળી ઓમ સ્ટેટસ લગાવશે તેમ લગાવશે મૂકું વાહ ભાઈ વાહ ઓની કોઈ જોડી આરી જોડી એમ ને તાંચા ગિલીબા આવી ખબર હતી કે આવું થાય મારે હા એ તો અમને એવી જ ખબર હતી ત્યાં કે આવું નહીં થાય ને હવે થયું ને થયું. ભોગવી રાખો આ તો બાપડો ટૂબો હારો આ શું મને કહેતો હતો બરોબર શું કરું હજી સાતો નહીં મેળાવે એમ ને મહેમાન આવે તો પાછા જાય હે તમારે ના હોય. મહેમાન મહેમાન પાછા અલ્યા એ તગડી મિલ એમ ના તગડા ગિલીબા લ્યો રાખવાય છે ને બધું કરવું છે તો મેળ આવતો હોય એક હાથું કરવું પડે તમારે ઓલું ના થતું હોય તો સેટિંગ હવે જો મહેમાન આવે ને ગિલીબા હું સાપ આવતો હારો લાગુ ના તો પછી તો મેલી ના લે એટલે એમ પાસે પણ ધોકાય કે ધોકાય મને તૂક આવે હવે હેઠ બાયલા તારા જેવા કેટલા છે આવા મારે કોઈ કેવું નહીં હેઠ તાર કાકાની જોડે વાત કરું વાડે રાખો બધી ગિલીબા તે ગામમાં ના કહેતા હો ના કહું ને આયો નિદર્શન કરીને આવ્યો મારા ઘરનું. શું જોઈને આવ્યો તારા ઘરે એ જોયું ની સત્ય હકીકત છે મારા ના હોય ઘરની. આવું કાયમ નું છે કાયમ આવું હોય અરે આ ડુબા આ તો ના ચાલે પણ તાર આ તો મારે ઘણું સલવાડું નહીં હોતું પણ હવે છે એટલે શું કરું કે પણ ગોમનો કોક જોવે તો આ તો હું હારું કોક ઘરનો છે ગોમનો બહાર નો જોવે તો ગોમમાં આબરૂ ના બેવાની થાય એ ભગો તો હું ગોમમાં નહીં આવતો કારણ કે બધા આવે ને બધા જોઈને જાય એટલે એ ભગો હું ગોમમાં આવવાનું જ મેં બંધ કર્યું. આ શીહી તો ડુંગળી વાળતા હતા હું જો તાર તો હું તો નતો કહેતો તો આ સિંહ તો હમણાં સસલા ખતે નરમ થઈ જાય ઘરે આ આવે જો એટલે. ખાવાની બને ચાર તને રોધીને ખવડાવશે શું? કશું નહીં મન તો હમણાં ઊંઘ આવશે એટલે લોબો થઈને હુઈ જઈશ હું તો અઠવાડિયામાં 3-4 દાડા તો પૂછ્યો રહું ભાઈ શું પણ વેવાઈ ને વાત કરો કે આ ના ચાલે એમ વાત છે એટલે હવે શું ફોન કરે કહું ખોટું કહું આબરૂ ને જાગરા કરવા કહું જે છે એ બરોબર હવે વેવાઈ ના ઘરે આવડતું ઊંચે ઊંચે ખાધું હોય છે આની એ વાત સાચી પણ હવે હું તને શું કહું હા ભાઈ આ જીવે એટલું તો કોઈ હવે જીવવાના નહીં જી 5-10 વર્ષ કાઢ્યા હવે હું વાત હાશી પણ આ તો આ છોકરાની શું હાલત આવે પછી કે છોકરો જ છોકરો. માજી રહ્યો હે છોકરો તો હવે ટેવાઈ ગયો એવું માર કઈ કઈ ટેવાઈ ગયું માર ખાઈ ખાઈને ટેવાઈ ગયો. મારું બેટું જબરું થયું પણ મેં તો આવું જોયું પહેલી વાર મારા ઘરની તો વાત જ જુદી મેં રોતા હતા મુજ્યો ને ત્યારે તો ડુંગળી વાટણ માં મુજ્યો જ રોયા હું શું કરું ભોગવો ભાઈ તમારા ઘરે હવે. છે હું એને ના પાડતો તો હમ. તો અને નહીં લાવીને આપણે બીજી ગુચ્છ ના ના કે કાકા મન તો આરી ગમી જી લાવ કે ઓને જ લાવ કે બીજી હું ના લાવ એમને એમ તો શરૂઆતમાં ટેટ જ જેવા મેલતા ઓહ. પેલા વિડીયો એનો આ કપૂરાનો સ્ટેટસ ના જોવો પડે ને એ ભગો તમે ફોન ફોડી નાખ્યો ચમ તું બસ તે ફોન ને છો સ્ટેટસ ને મેલે એમાં તને શું હતો એટલે મને એના સ્ટેટસ નતો જોયો જતો એટલે મેં ફોન ફોડી નાખ્યો ચમ જોવે ના જાય એટલે વાભળ એને જયારે મેં ભણાયો નતો ને ત્યારે કે માય પાપા ઇઝ માય રિયલ હીરો હા બધું મારા પ્રત્યે જ મિલતો એવું માય ડેડ ઇઝ માય લાઈફ આવી જ હવે ડેડ ના ઠકાણે પપ્પા ના ઠકાણે વાઇફ થઈ ગયું હવે બધા માય વાઇફ માય લાઈફ ઇઝ માય વાઇફ માય ડે એન્ડ નાઇટ માય વાઇફ બરોબર માય એવરીથિંગ ઇઝ માય વાઇફ બધે ઠકાણે વાઇફ થઈ ગયું હવે બાપ ને તો ભૂલી ગયો અને તોય એને આવા વારા છે અને તોય ઘરે ફોન માં અલગ ઘરની situation. ઘરની સિચ્યુએશન અલગ બાર તો ઓને એમ કે વહુ નો ઓને ચેવો હશે એમ બહુ ચીવી સંસ્કારી હશે આ એમ કે ઓને કેટલું કીધું મોનતી હશે તાર આરે આટલું બધું એમ કે સ્ટેટસ માં આટલું બધું જતાવે છે આ તો વાત જ જવા દેવાની તો હવે હા ઈ બાબતે મારા શાંતિ કે
હો તારા ઘરે સુખ શાંતિ હો. હા અમુક ટાઈમે વાહન ખકડે પણ ઈ તો હવે સમજ્યા. પણ ઈ તો ભાઈ વાત સાચી કે ઘર હોય ને એ વાહન ખખડે, પણ મારા ઘરે તો વાહન નહીં, તો? છોકરો ખખડી ખખડી રોવે. વાત સાચી તારી હો. શું હા, હવે હોય એટલે શું કરે તો હા. આપણે હારું, હવે તો મોન હું તો જવું તાર શું સા તો હવે નહીં આવે ને. સાત હવે જો મારા ઘરે પેલા મહેમાન હોય કે ના હોય, અજણ્યું મોણે ગમે મારા ઘરના રોટલા ખાઈને જતા, અને પછી રોડ ઉપર સાધુ સંતુ હોય થી નીકળતા ને હોવે. તો મારા ઘરના રોટલા ખાઈને જતા. અને જારનો આ છોકરાને પરણ્યા છે ને ત્યારનું હું બાપડો કોઈ પોણી નું પૂછી શકતો નહીં. પણ તાર તો ડોશી તારા જીવતા હતા ને. ભાઈ, મારે ડોશી ની તો વાત ભૂલી હતી. ડોશી તો બધા મોર થી આવો આવો કરતી. ચમ મારી કરતી માટે આમ. મેમના માટે તો મુલડતી એમ. તારે ડોશી હારી મળી પણ હવે આ છોકરાનું કરમ તારે ભોગવવાનું વાત થાય રહ્યું સાચી, છોકરો છોકરો પણ હવે ભગવાન થઈ કેમ? રહ્યું હા મારે. એવું થયેલું કે. અને અત્યારે પણ અમે ક્યાં એવું રહ્યું છે. અત્યારે જમાનો જેવો. હોય. પેલા સતયુગ હતો ને તો તમે જેવો કર્મ કરો ને એવો ફળ મળતો. વાત સાચી. અને હવે અત્યારે મેં ઘણા સારા કર્મ કર્યા બરોબર, હમ. પણ ફળ મને કવિ જેલું મળ્યું. કવિ જીલત મળે વાત સાચી. અને અત્યારે જમાનો કળિયુગ છે, તમે કર્મ સારા કરો ને તો કવિ જેલો ફળ તમને મળે. સારા જમા- ફળ તમને મળતો નહીં. જમાના પ્રમાણે ફળ મળે ફળ કેમ? મળે વાત સાચી. કર્મ પ્રમાણે નહીં મળતો. તમે સારા કરો ખરાબ કરો, હા. બાકી ફળ તો હવે કવિ જેલું જ મળે આ જમાનામાં. હારું હવે મારે મોડું થાય હું જઉં છું. સારું હા ભાઈ. હો? હા અને હવે અને ફોનમાં આવતા રહો. હા આવ તો મારે તો ઘણું આવું પણ ઊંચો જ આવતો નહીં ના કોમેન્ટ કે એ હા ભલે હો. એ આવજે ગેલી ભાઈ. એ ભરપૂર છોકરે તો એની જિંદગી તો બગાડી, પણ હારે મારી એ બગાડી છે. કોઈના ભેગો ભળે એવો મન ના રાખ્યો કે